મારી પાસે આવ્યા ત્યારે તમને તકલીફમાં શું થતું? તકલીફમાં મને કડ કમરથી વાકો નવડાતું, સનાયું રગનું ખેંચાચ્યું, હાથ ઊંચો ન થતો. આમ જોઈ લઈએ. હાલો ઢીલું છોડો, હાવ રિલેક્સ, ઢીલું રાખો, બસ ઢીલું છોડો. ઓકે, માથું અંદર, સાવ ઢીલું, રિલેક્સ. ઓકે, રિલેક્સ. ઓકે, હજી ઢીલું, ફ્રી. સાવ ઢીલું છોડો, હજી ઢીલું. ઓકે, આ પગ વાળી દો, આને સીધો કરો. યસ, હાથ લાવો તમારો. ચલો, શરીર ઢીલું છોડી દેવાનું સાવ. ઓકે, રિલેક્સ, ફ્રી ફ્રી. ઓકે, પછી એક વાર. ઓકે, ઓલી બાજુ ફ્રી છે. બસ, રિલેક્સ, ઢીલું. ઓકે ઓકે, સીધા સુઈ જાઓ. ચલો, સાવ ઢીલો ને શરીર. ઓકે, શાબાશ. ચલો, ઢીલું છોડો. ઓકે, થોડાક ઉપર વ્યા જાઓ. બસ, ઓકે, બંને પગ વાળી દેવાના છોડ. બસ, આ પગ થોડું આગળ લઈ લો, સીધો. યસ, ઢીલો છોડો સાવ. યસ, આગળ, ઢીલું છોડો સાવ. પગ સીધા કરી નાખો બંને. હા, લાગ્યો છટકો? નથી ને લાગ્યું. લાગી ગયો. ચાલો હજી એક વાર. હા હા, બે જાઓ. ચાલો, ઊભા થઈને જો, ઊભા થાવ. આગળ વાંકા વળો તો. ઊભા થાવ, વળો વાંકા. થાવ ઊભા. દુખે છે હવે? પહેલાં નહોતું નવાતું ને? પહેલાં વાંકા વળી જતા હતા? હવે દુખે? કમરમાં તો સારું જ છે. જે હાથ નો દુખતો ને એ જ આમ ઊંચો થાય છે. કરો, હવે દુખે જો. હાથ ઊંચો થાય, અહીંયા છે ને સનાયું કળાવા મળે. અત્યારે દુખે જો હવે? અત્યારે ના દુખે. ના દુખતું ને હવે? બસ, થોડા વજન લેવાય જાય ને તો દુખવા મળે. હાલ બે. શું નામ છે તમારું? મારું નામ દાઉબેન. દઉબેન. ક્યાંથી આવો છો અહીંયા? ઘાટરવાળાથી. ઓકે, મારી પાસે આવ્યા ત્યારે તમને તકલીફમાં શું થતું? તકલીફમાં મને કડ કમરથી વાકો નવડાતું, સનાયું રગનું ખેંચાચ્યું, હાથ ઊંચો ન થતો. આમ અત્યારે બધું થાય છે? એટલું બધું હાથ ઊંચો થાય છે. આગળ વાંકો વળાય બધું થાય છે? વાકું વળાય, પછી સનાયું કળચ્યું નથી ને મને કળચ્યું આખું. એવું કાંઈ નથી થતું? એવું કાંઈ નથી થતું. મારી પાસે કેટલી વાર તમે અમે ત્રીજી વાર આવ્યા. ત્રીજી વાર આવ્યા. તાણામાં કેટલો 90-100% ફરક પડી ગયો? 100% ફેર. કડમાં તો 100% છે. પડી ગયો ને? હવે દુખાવો છે, પગમાં જંજણાટ થતી, એ બધી મટી એવું ગઈ. કાંઈ નથી થતું? પછી આ રગ જે ખેંચાતી આંગળી મેં તમને કીધી એ મટી ગઈ. આ દુખાવો અહીંયા આવ્યા એની પહેલા કેટલા વર્ષથી દુખાવો થતો? એ મને 1.5 વર્ષ થાય. 1.5 વર્ષથી. તો પહેલા કાંઈ તમે દવા લીધી હતી? ઓપરેશન? દવા ઘણી લીધી આ છે. બધા દવા ડોક્ટર દેશી ઓપરેશનનું બધું. કહેતા હતા, હા એવું બધું બધું. કહેતા હા, હતા. તો અહીંયા આવ્યા પછી હવે કેમ છે દુખાવો? હવે ઘણું સારું છે સાહેબ. ચાલવામાં, બેસવામાં બધું હલાય છે? બેસવામાં, ચાલવામાં, વાકા વાકા કામ કરવામાં બધે રાહત છે. બધું થઈ છે? કામ એકાદ જરાક ખંભાનો દુખાવો રહ્યો છે, બીજું બધું બધું મટી ગયું? મટી ગયું. ઓકે, થાક લાગતો એ મટી ગયો. પહેલા કરતા બધામાં સારું છે. ઓકે, તો લોકો છે ને આમ બીવે કેમ સાહેબ, આમ ઝટકા મારશે ને તો દુખાવો વધી જશે, એમ થાય આપણને. પણ એવું સાચું છે કે દુખાવો વધી જાય છે? નહીં, ઘટી જાય. અત્યારે તમે ઘડીક ઝટકા મારો તે હાવ હાર થઈ જાય. પછી મટી જાય? પછી થોડો ખુશ આપણે ખેડૂત માણસ એટલે કામ કરીએ એટલે તાર મને હાથ નો દુખાવ કઈ નો ધૂંધી દીને એમ જ કહેતી મને હાવ હાર છે. ખેડૂતમાં વાકા વાકા કામ કરો હા, તોય નથી દુખતું. હવે લોહી નથી. ખેતરમાં વજન ઉપાડો તો વજન તોય કમરમાં નહીં, દુખાવો નહીં, થતો. કમરમાં જરાય નહીં. તો તમારો આ વિડીયો છે યુટ્યુબ માં અમુક વાંધો નહીં? કાંઈ વાંધો મેં કહું તમને અમારે આપણે ત્યાંમાં કાંઈ મોડું છે તો મૂકવા આમાં સારું માણા બિચારા પાસ આવે તમારે હાટું, અમારે હાટું તો એને દખી થતા હોય. અમને ઘણા કહે છે એમ સાહેબ 2 પેશન્ટ લાવ્યા છે, અમને સારું છે તમે આવો. ઓકે, અને હજી 2 તેને આવશે તમ તારે. અમારું રિઝલ્ટ મળી ગયું એટલે માન સારું થાય ને. અમે એમ કહી જો આરામ કરવા નથી કહેતા, આપણને કામ કરવાની ના નથી પાડતા, એ બધી સાહેબ છૂટી આપે આપણને. નકર અમારે ખેડૂત માણસને આરામ કરવાનું કહેતા પહોંચ ન થાય ને. આનો હાલે. હા એમ બસ દુખાવો મટી પછી ગયો. હા ખાવાનું કાંઈ ના નથી પાડતા. નકર ઘણા આ ન ખાવ ઓલું ન ખાવ એવું કે એવું કાંઈ ના નથી પાડતા તમે. એટલે એને દેશી દવા કાંઈ આપણને ગરમ પડે નહીં.
એ બધી માટે નકર મને તો દવા જ ન હતી. અત્યારે આપણે તો આમના સારું થઈ ગયું હા એમને સારું થઈ ગયું. ખાલી એક તમે એમને 10-12 ટીકડી આપો એને દીધેલી એમને સારું થઈ ગયું. ઓકે.